હેલો એવરીવન. તો તમે અત્યારે સવારમાં વિડીયો જોતા હોય તો ગુડ મોર્નિંગ, બપોરે જોતા હોય તો ગુડ આફ્ટરનૂન, અને સાંજે જોતા હોય તો ગુડ ઇવનિંગ, અને તમે રાતે મોટિવેશન લેવા આવ્યા હોય તો ગુડ નાઇટ નહીં, ગુડ મોર્નિંગ. કારણ કે તમે રાઈટ ડિસિઝન લીધું છે. કે જો કોઈ પણ નવા નવા યુટ્યુબર આવે ને, એટલે એ લોકો શું કરે ખબર છે, 1 મહિનો વિડીયો ઉતારે અને પછી વ્યૂ ચેક કરે. વ્યૂ ચેક કરવા જાય ને તો એને એ લોકોને વ્યૂ કેટલા આવતા હોય ખબર છે કે સ્ટાર્ટિંગ નો પેલો વિડીયો હોય ને તો કદાચ 200 વ્યૂ આવી જાય, 200-250 વ્યૂ આવી જાય. પછીનો જે વિડીયો હોય ને એમાં 100 વ્યૂ આવે, પછી 150 વ્યૂ આવે, ને પછી 50 વ્યૂ આવે, ને એમ કરતા કરતા કન્સિસ્ટન્સી 50-60 વ્યૂ આવતા રહેતા હોય એમ. તો એ હું વિચારે ખબર, આ 50-60 વ્યૂ આવે, આ યુટ્યુબ વાળા રિકમેન્ડેશન તો કરતા નથી, કોઈને બતાવતા તો છે નહીં, તો હું કામ વિડીયો ઉતારવા જોઈએ? તો એવું કરે ખબર છે, વિડીયો ઉતારવાનું બંધ કરી દે, એની સાઈડમાં મૂકી દે. પછી પાછું કેવું ખબર, એકાદો મોટિવેશન વિડીયો જોઈ આવે, ક્યાંકથી યુટ્યુબ માંથી જોઈ આવે, ક્યાં તો ઇન્સ્ટાગ્રામમાં જ જોઈ આવે. અને પછી લોકો એમ વિચારતા હોય કે આપણે મોટિવેશન મળી જાય એક દિવસ, રાતે જોવે, પછી સવારમાં ઉઠીને પાછું એક વિડીયો બનાવી નાખે. વિડીયો બનાવીને પાછું એ બંધ કરી દે લોકો. તો આપણે આવી રીતે નથી કરવાનું. જો આવી રીતે જે કરે ને, એક દિવસ મોટિવેશન લઈને પાછો ઉતારીને પાછું બંધ કરી દે, એ લોકોનું નથી હાલવાનું. તો તમારી ચેનલ મોનિટાઈઝ કેમ થાય ને, એ હું તમને શીખવાડે. ઈઝીમાં ઈઝી યુટ્યુબ મોનિટાઈઝ કરવું સૌથી ઈઝીમાં ઈઝી છે. તમે મહેનત કરો ને એટલે હું ગેરંટી આપું કે તમારું યુટ્યુબ મોનિટાઈઝ થઈ જાય. તમારે ડેઈલી ખાલી એક વિડીયો મૂકી દેવાનો. તો કરવાનું કેવી રીતે એ કહી દઉં. તો પેલા તો કેવું થાય ખબર છે કે 0 વ્યૂ આવે ને યુટ્યુબ પર એટલે બધા મૂકી દે. એટલે 5 થી 10 વ્યૂ આવતા હોય ને એટલે બધા એ લોકો યુટ્યુબમાં મૂકી દે કે હવે મારે નથી કરવું એમ. તો સૌથી મોટું કન્સિસ્ટન્સી એ જ છે કે તમારે વ્યૂ છે ને 0 આવતા હોય તોય તમે વિડીયો રોજ ને રોજ નાખ્યા કરો છો ને, તો આ જ સૌથી મોટું ડિસિપ્લિન છે. ડિસિપ્લિન, કન્સિસ્ટન્સી મેન વસ્તુ છે આ લાઈફમાં હોય ને. એટલે તમારો વિડીયો હાલે ને હાલે જ તે. આપણે જ અત્યારે હું મારી વાત કરું ને તો મારો તમે પેલા વિડીયો જોવો ને તો પેલા 200 વ્યૂ આવ્યા છે, પછી વિડીયો 300 આવ્યા, અને પછી વિડીયોમાં 100 આવ્યા, પછી 60-70 ની એવરેજ છે અત્યારે આપણે. અને આપણે કાલે જે વિડીયો નાખ્યો ને તો એ આપણો થોડો હાલી ગયો, અને એમાં આપણે 24 કલાકની અંદર લગભગ 300-400 વ્યૂ આવી ગયા એમ. તો તમારે છે ને ખાલી એક જ વિડીયો વાયરલ થવાની રાહ જોવાની હોય. પણ તમારે કેવું હોય ખબર છે કે આપણે નાખીને બીજા દિવસે વાયરલ થઈ જાય, એમ ન થાય ભાઈ. હું તમને કહું, મેં ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું ને, ઇન્સ્ટાગ્રામમાં મારી અત્યારે 130 જેટલી પોસ્ટ હશે, 130-140. તો એમાં આપણે એક વિડીયોમાં 5.6 મિલિયન વ્યૂ છે, અને એક વિડીયોમાં આપણે 1.1 મિલિયન વ્યૂ છે. તો તમે વિચારો, 150 દિવસ સુધી કન્સિસ્ટન્સી રાખી આપણે ડેઈલી વિડીયો ઉતરતા, એટલે આપણે એક વિડીયો વાયરલ થયો અને એમાં 56 લાખ વ્યૂ આવ્યા કે ન આવ્યા? એટલે એવી રીતે છે ને કન્સિસ્ટન્સી રાખવાની હોય. અને બીજું એ છે કે આમાં કેવું ખબર, વિડીયો બનાવતા હોય ને આપણે મૂકીએ ને તો આપણા જે હગાવાલાની જે લોકો હોય ને, નજીકના લોકો, એ આપણો વિડીયો ન જોવે, એવું જ હોય. અને એ આપણો વિડીયો લાઈક ન કરે, કોમેન્ટ ન કરે. પણ આપણે છે ને એ લોકોનો ભરોસો નહીં રહેવાનું, કારણ કે 40-50 ભરોસે આપણે રહેવાનું જ નથી. આપણે વધારે વ્યૂ લાવવાના છે. તો આપણે કન્ટેન્ટ જ એવો બનાવવાનો કે વધારે વ્યૂ આવે. એ રીતના તમે જો, અત્યારે મારી પાસે કાંઈ નહોતું કે કાલનો વ્લોગ હું મૂકે શું કરે, તો મેં એવું વિચાર્યું કે હું લોકોને શીખવાડીશ કે યુટ્યુબ મોનિટાઈઝ કેમ કરવું. કારણ કે મારી પાસે બધા આઈડિયા છે યુટ્યુબ મોનિટાઈઝ કરવાના, કેવી રીતે યુટ્યુબ મોનિટાઈઝ કરવું. તો હું તમને એક ઈઝી મેથડ શીખવાડી દઉં કે જો હું તમને શીખવાડું ભાઈ. તમે જુઓ ને તો કેટલી ખબર, 4000 કલાક યુટ્યુબમાં પૂરી કરવાની હોય, 4000 કલાક. અને તમારી પાસે ટાઈમ કેટલો હોય ખબર છે? 365 દિવસનો ટાઈમ હોય, 365 ડે, અને 4000 કલાક હોય. એટલે તમે એવરેજ મારો ને તો દિવસની છે ને 11 કલાક થાય. આને છે ને કંઈક 10.95 સમથિંગ થાય છે. એટલે કે દિવસની તમારે 11 કલાક. એટલે તમારે એક વિડીયો છે ને ડેઈલી નો, એને 11 કલાક વ્યૂ જોઈએ. એટલે પેલા બધા કેવું વિચારતા ખબર કે આ તો બહુ ઈઝી છે. અને હું તમને કહું છું, આ છે તો ઈઝી જ. તમે વિચારો 11 કલાક પૂરી કરવાની, એટલે તમે પેલા સ્ટાર્ટિંગમાં 1 મહિનો વિડીયો મૂકશો ને, એટલે તમારે વ્યૂ આવતા હશે 100-150 આવશે. તો એનાથી કોઈ દિવસ 11 કલાક દિવસમાં પૂરી ન થાય. એનાથી પૂરી થાય 4 થી 5 કલાકની તમારે એવરેજ આવશે સ્ટાર્ટિંગમાં, 1 થી 2 મહિનામાં. કે 5 કલાકનો તમારો વિડીયોનો ટાઈમર ચાલશે, પછી એવરેજ તૂટી જાય. એટલે તમારે છે ને 11 કલાક રોજની કરવાની હોય. તો તમે 365 દિવસ વિડીયો બનાવો ને એટલે તમારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય. પણ આમાં છે કેવું ખબર, એવરેજ આવે 4 કલાક આવે, કોઈક વાર 5 કલાક આવે. પણ સ્ટાર્ટિંગના 2 મહિના કે 3 મહિના તમારે ડેઈલી વિડીયો અપલોડ કરવાનો, 5-6 કલાક આવશે. અને પછી જો તમારો એક વિડીયો વાયરલ થઈ ગયો અને એમાં કદાચ 2 થી 3 હજાર આવી ગયા ને વ્યૂ, તો તમારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય. એટલું ઈઝી છે. પણ ઈઝી એમ નથી. કેમ નથી? કારણ કે તમારે ડેઈલી વિડીયો અપલોડ કરવાનું છે. આ કોઈથી નથી થતું. બધા શું કરે, વધી 90 દિવસ સુધી અપલોડ કરે, કે 3 મહિના સુધી એક જ ધારું અપલોડ કરે, પછી અપલોડ કરવાનું બંધ કરી દે. આ કરે ને એટલે એને પછી વ્યૂ આવવાના નથી. ને એમ કે ભાઈ હું થાકી ગયો છું, મારે કઈ કરવું નથી. એમ ન થાય. તમે
આપણે ભણવા જઈએ, નોકરી આપણે અત્યારે મળે 15-20 હજારની નોકરી બધાને મળતી હોય, કોકને 50-60 હજારની મળે કોઈ સારું કામ કરતું હોય તો એ લોકો શું કરે 15 વર્ષ એટલે 12 વર્ષ સ્કૂલના અને 3 થી 4 વર્ષ કોલેજના 15 વર્ષ બગાડે ને પછી 20 હજારની નોકરી કરે એની કરતા તમે વિડીયો ઉતારવાનું ચાલુ કરો, હું તમને ગેરંટી આપું 1 વર્ષની અંદર તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય. તમારે ખાલી ડેઈલી એક વિડીયો અપલોડ કરવાનો છે અને અપલોડ કરવામાં કાંઈ ન હોય, ખાલી કેમેરો છે ને આવી રીતે આમ પકડવાનો હોય અને તમારે રિવર્સ કરવાનો, જ્યારે આમ કરીને આમ ફેરવી નાખવાનું, એટલું ઈઝી છે. અને બીજું કે તમને અત્યારે તમારો વિડીયો તમે જોવો ને અપલોડ કર્યો હોય તો તમને જોઈને શરમ આવશે કે આ મેં હું અપલોડ કરી દીધું છે એમ. બસ આ તમારે છે ને અત્યારે તમને શરમ આવશે, પણ 1 વર્ષ પછી તમે એ વિડીયો જોવો ને તો તમને એમ થાય કે અમે શું કામ કર્યું. તમે સૌરવ જોશીને જોઈ લેજો અને મોટા મોટા વ્લોગરને જોઈજો તો તમે એનો 5 થી 6 વર્ષ પહેલાનો વિડીયો જોવો ને તો તમને એમ થાય કે આની કરતા હું સારું કરી નાખું અત્યારે એમ. હું અત્યારે એ બધા વ્લોગર ના બધા વિડીયો જોયો તો મને એમ થાય કે આની કરતા હું સારું કરી શકું. તમને એમ થતું હશે કે આ ભાઈ કરતા હું સારા વિડીયો બનાવી શકું, મારો અવાજ સારો છે એમ. તો બસ આ જ છે, બધાને ખાલી વિચાર જ આવે પણ કોઈ કરતું કોઈ નથી એમ. અને બીજું એવું વસ્તુ છે કે આપણે કોપી પેસ્ટ નું હું કરાય કેવી રીતે કે આપણને કોઈ બિઝનેસ હોય ને, અત્યારે કેવું હોય બિઝનેસમેન હોય ને તેનો છોકરો જે હોય ને એને બિઝનેસ માટે ચડાવે, કારણ કે બાપા એમાં 20 વર્ષ આપ્યા હોય, છોકરાને ડાયરેક્ટ મળે એટલે છોકરો ડાયરેક્ટ ઉપર આવે. અને નવું ચાલુ કરવાનું હોય, કોક કરે છે ને તો એની જેવું તમે ખાલી કરો ને, એની જેવું તમે ખાલી કર્યા કરો ને તો એ તમે સક્સેસ થઈ જાવ, એ આપણી ગેરંટી. તમારે સિમ્પલ ખાલી ડેઈલી ઉઠીને વ્લોગ બનાવવાનો કે હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ, આપણે મળ્યા છીએ આજે ને આપણે આ દિવસમાં કર્યું છે ને આપણે આ કાલે કરવાના છે, બસ તમારે ખાલી એટલું જ કરવાનું છે 24 કલાકમાં. અને તમારી પાસે અડધા તો કેવું હોય ઘરે નવરા બેઠા હોય ને તો એમ વિચારતો હોય મારો વ્લોગ ચાલુ કરો, પહેલા તમે ક્યારે કરશો મને તે નથી ખબર પડતી. મારે ઘણા લોકોને કમેન્ટ આવતી હોય કે મારે ચાલુ કરવું કેમ કરવું એમ, અને ઘણા મારા ફોન આવે કે તમે આ ચાલુ કર્યું છે મારે કેવી રીતે કરવું એમ. એમાં કાંઈ છે નહીં, ખાલી તમારે વિડીયો ઉતારીને બોલવાનું, અને નો હાલે તો તમારું શું જાય છે એમ. તમે આમે ઘરે બેઠા જ છો ને એમ, અને હાલી ગયું તો તમારું હાલી ગયું એમ. અત્યારે આપણું હાલે છે ને તો હાલી જાય એમ. બસ તો આપણે છેલ્લું આ જ છે. અને આપણે બધા ટોપિક લખ્યા હતા કે હું તમને શીખવાડું એમ, પણ આપણે આમાં જોવાનો ટાઈમ જ નથી. બાકી મને બધું મોઢે ત્યાં જતું સીધો જ બોલી ગયો, કારણ કે આપણને ખબર છે શું કરવાનું છે. એટલે આપણે તમે જોઈ લીધું ને કે 4000 કલાક છે અને 365 તમારી પાસે દિવસ છે, અને તમારે ખાલી રોજની 11 કલાક વ્યૂ લાવવાના છે. એટલે તમારે હું તમને એમ કહું તમારે ખાલી 200 વ્યૂ આવે ને 200 વ્યૂ તો એ તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય, એ ગેરંટી આપણી એમ. અને તમારો વિડીયો ખાલી એવરેજ 14 થી 15 મિનિટનો ડેઈલી વ્લોગ તમારો હોય ને એટલે તમારી ચેનલ મોનેટાઈઝ યુટ્યુબમાં કરવું બહુ જ ઈઝી છે. બધાને એવું લાગતું હોય અઘરું છે, અઘરું કાંઈ છે નહીં, પણ હા તમારે 1 વર્ષ સતત મહેનત કરવી પડે. અને પછી જો તમારી ચેનલ ન થાય ને મોનેટાઈઝ તો આપણને આવીને કહી જવાનું એમ, એ આપણે હોય 100% ગેરંટી. અને આપણો વિડીયો છે અત્યારે તારીખ તો આપણે ખબર નથી, 6ઠો મહિનો હાલે છે, પણ તમે 1 વર્ષ પછી 6ઠા મહિનામાં આવીને જોજો આપણી ચેનલ મોનેટાઈઝ હશે ને હશે, એ આપણી ગેરંટી. આપને ફૂલ કોન્ફિડન્સ છે. બસ આ જ તમારે ખાલી કોન્ફિડન્સ લેવાનો છે. તમારે બીજા કોઈ બહાર મોટિવેશન વિડીયો જોવા જવા જ ન પડવા જોઈએ, એટલું તમારામાં ખુદમાં જ મોટિવેશન હોવું જોઈએ કે આપણે ડેઈલી ઉઠીને એક વિડીયો બનાવવાનો. તમારી પાસે ખાલી દિવસની 15 મિનિટ ન હોય ને તો હે ને હું તો કહું કઈ કરાય જ નહીં એમ. 15 મિનિટ તો ખાલી ડેઈલી નો હોય કે વિડીયો ઉતારવા. આપણે છે ને ખાલી 50-60 વ્યૂ આવે ને તો એક જણું કોમેન્ટમાં આવીને એમ કહે ને કે ભાઈ તમે સવારથી વિડીયો ચાલુ કરી દેજો, તો આપણે રોજ 10-15 મિનિટ સવારમાં વહેલા ઉઠવાનું ચાલુ કરી દીધું અને આપણા વિડીયો છે ને હવે સવારમાંથી વહેલા આવવા માંડ્યા છે, તમે જોયું. એટલે બસ આવી રીતે જ છે, બહુ કઈ છે નહીં. અને બસ હવે મોનેટાઈઝ કરવું એટલું ઈઝી છે, મારે તમને ખાલી એટલું શીખવાડવાનું હતું ને બસ તમે શીખી જાવ હોય અને તમે કાલથી વિડીયો ઉતારવાનું ચાલુ કરશો બસ તો એ આપણને બહુ ગમશે. અને આપણો વિડીયો જો તમને સારો લાગ્યો હોય જાણવા જેવો તો વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ અને શેર, અને નાનું અમથું સબસ્ક્રાઇબ ન કરવું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ. હવે બસ ગુડ નાઇટ.